રેગ્યુલર ફ્રેન્ચ ફ્રાઈઝ કરતાં કંઈક અલગ જ અને લાંબો સમય સુધી ક્રિસ્પી રહીને તેવી આજે આપણે એકદમ ક્રિસ્પી ગાર્લિક ફ્રાઈઝ બનાવી લઈશું. આ ગાર્લિક ફ્રાઈઝ જો તમે એક વખત બનાવી લીધી ને તો રેગ્યુલર ફ્રેન્ચ ફ્રાઈઝ પણ ભૂલી જશો, એટલી મસ્ત બનશે. અને ઘણાનો એવો પ્રશ્ન હોય છે કે લાંબો સમય સુધી ફ્રાઈઝ ક્રિસ્પી નથી રહેતી, તો હું આજે તમને એવી 2 થી 3 ટિપ્સ આપીશ કે આનાથી તમારી ફ્રાઈઝ ક્રિસ્પી પણ રહેશે અને તમારે જો સ્ટોર કરવી હોય તો તમે લાંબો સમય સુધી ફ્રીઝરની અંદર સ્ટોર પણ કરી શકશો. તો એના માટે અહીંયા મેં મોટી મીડિયમ સાઇઝના 3 બટેટા લીધા છે. હવે તમે આ ફ્રાઈઝ રેડ બટેટામાંથી કે વ્હાઈટ રેગ્યુલર બટેટામાંથી પણ બનાવી શકો. બસ આ જ મેથડ તમારે ફોલો કરવાની છે. બટેટાને લઈને ધોઈને કોરા કરીને એની છાલનો ભાગ આપણે પહેલાં તો કાઢી લઈશું. અને જો તમે લાલ બટેટાની બનાવશો ને તો આની અંદર સ્ટાર્ચનું પ્રમાણ થોડું ઓછું હોય છે, જેનાથી તમારી ફ્રાઈઝ છે ને લાંબો સમય સુધી ક્રિસ્પી રહેશે. અને વ્હાઈટની પણ તમને પસંદ હોય તો એ પણ તમે બનાવી શકો છો, પણ એમાં રિઝલ્ટ તમને થોડું ઓછું મળશે. બાકી થશે બંને એકદમ સરસ એવી. તો આ રીતે લાંબી સ્લાઇસમાં એને કટ કરી લઈશું. કે પછી જો તમારી પાસે ફ્રેન્ચ ફ્રાઈઝનું કટર હોય ને તો તમે એમાં પણ બટેટાને મૂકીને કટ કરી શકો છો. તો આ રીતે મેં અહીંયા બધી જ ફ્રાઈઝને કટ કરી દીધી છે. એક બાઉલની અંદર એડ કરી લઈશું અને એની અંદર એકદમ ઠંડુ ફ્રીઝનું પાણી લઈશું અને 2 થી 3 પાણીથી એને સરસ રીતે ધોઈ લઈશું. તો આ રીતે ફ્રીઝનું પાણી એડ કરવાથી જલ્દીથી ફ્રાઈઝ જે છે ને એ તમે જોઈ શકો છો, એનો વ્હાઈટ જે ભાગ છે ને એ જલ્દીથી નીકળી જશે. અને ફ્રીઝરના પાણીની અંદર રાખશો ને એટલે એકદમ કડક પણ થઈ જશે. જો તમારી પાસે ફ્રીઝરમાં મૂકવાનો ટાઈમ ના હોય ને તો તમે આ રીતે પણ બનાવી શકો. તો એકદમ સરસ રીતે મેં અહીંયા 2 થી 3 પાણીથી ધોઈ લીધી છે અને કોટનના કપડા પર રાખીને પંખા નીચે 10 મિનિટ સુધી કોરી થવા દઈશું. 10 મિનિટની અંદર ફ્રાઈઝ સરસ રીતે સુકાઈ જશે. તમારે તડકામાં પણ સુકવવાની જરૂર નહીં પડે. બસ પંખા નીચે આ રીતે કોટનના કપડા પર ફેલાવી લેશો અને હળવા હાથે ઉપરથી આ રીતે પ્રેસ કરી લેશો ટીસ્યુથી કે પછી કોટનના કપડાથી, તો તરત જ સુકાઈ જશે. જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે આ રીતે પણ ફ્રાઈઝને સૂકવી શકો. તો અહીંયા મેં બધી ફ્રાઈઝને સરસ રીતે કોરી કરી દીધી છે. જરાય એની અંદર પાણીનો ભાગ ના રહેવો જોઈએ, એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. બસ ફ્રાઈઝ કોરી થઈ જાય ને એટલે આપણે એક વાસણની અંદર એડ કરી દઈશું. હવે ફ્રાઈઝને એકદમ ક્રિસ્પી બનાવવા માટે અહીંયા મેં રાઈસ ફ્લોર લીધો છે. જો તમારે કોર્નફ્લોર લેવું હોય તો તમે એ પણ લઈ શકો છો. તો આ રીતે એકદમ ઝીણો અને ફાઇન ચોખાનો લોટ કે કોર્નફ્લોર લઈ લેવાનો અને 2 મોટી ચમચી જેટલો આપણે આ રીતે છૂટો એડ કરી દેવાનો. હવે ફ્રાઈઝને ક્રિસ્પી કરવા માટે અહીંયા આપણે કોઈ પણ બાફવાની કે કંઈ જ કરવાની જરૂર નથી, કેમ કે મેં અહીંયા લાલ બટેટાનો ઉપયોગ કર્યો છે. જો તમે રેગ્યુલર વ્હાઈટ બટેટા લેતા હોય ને તો તમારે થોડા એવા પાણીમાં 1 થી 2 સેકન્ડ રાખીને તરત જ એને કાઢી લેવાના, એટલા જ બાફવાના છે ગરમ ઉકળતા પાણીની અંદર. તમે એ રીતે પણ કરી શકો. અને ના બાફવા હોય ને તો આ રીતે કોર્નફ્લોર કે રાઈસ ફ્લોર એડ કરીને પણ તમે કરી શકો, તો પણ તમારી ફ્રાઈઝ ક્રિસ્પી થશે. મેં તમને અહીંયા ઘણા બધા ઓપ્શન આપ્યા છે. તમને ફ્રાઈઝ બનાવવા માટે એકદમ ઇઝી પણ રહેશે. સરસ રીતે લોટનું કોટિંગ થઈ જાય ને એટલે આ રીતે કોઈ પણ જીપલોક બેગ ઘરમાં રહેલી લઈ લેવાની અને એની અંદર જેટલી ફ્રાઈઝ સમાય ને એટલી એડ કરીને ફ્રીઝરની અંદર આ રીતે સ્ટોર કરી દેવાની. અને ફ્રીઝરમાં સ્ટોર કરીને તમે બાળકોની પાર્ટી સ્નેક્સ તરીકે કે જ્યારે બાળકોને આપવી હોય ને ત્યારે તમે કાઢીને 10 થી 15 મિનિટ પહેલાં ફ્રીઝની બહાર કાઢી લેવાની અને એ પછી ગરમા ગરમ તેલની અંદર તળી લેવાની. તો આ રીતે હું થોડી ફ્રાઈઝ છે ફ્રીઝરની અંદર સ્ટોર પણ કરી રહી છું અને આ રીતે થોડી ફ્રાઈઝ કાઢીને હું તમને બતાવું છું કે આ રીતે ફ્રીઝરની અંદર સ્ટોર કરીને તમે 10 થી 15 મિનિટ પહેલાં બહાર કાઢી લેવાની. રૂમ ટેમ્પરેચર પર આવી જાય ને એટલે આપણે તળી લેવાની. તો એકદમ સરસ રહેશે, જરાય બગડશે પણ નહીં કે કંઈ જ નહીં થાય. જો આ મેથડ તમે ફોલો કરીને બનાવી લીધી ને તો તમારી ફ્રાઈઝ પણ ક્રિસ્પી અને સરસ રહેશે. તો હવે ગરમા ગરમ તેલની અંદર આપણે તળી લેવાની છે. હું અહીંયા 1 ટાઈમ ફ્રાય જ કરું છું.